અહીંયાથી આનો મોટિવ કેવી રીતે બનાવવાનું તે ધારો કે ક્રિએશન કરવાનું કીધું હોય કે સિમિલર કીધું હોય હા ને ક્રિએશન હોય તો અલગ જ વસ્તુ બનાવવાનું પણ આપણે સિમિલર બનાવીએ તો પહેલા તો સાઈઝ સેટ કરવાની કોઈ બી દાડા દીજે તાકે ક્રોસ ફાઇલ દેખાય તો ગાઈડલાઈન સેમ સિલેક્શન લઈને ગાઈડલાઈન એમ ટૂલથી સિલેક્શન કંટ્રોલ ટી ને કંટ્રોલ દબાઈને ફાઇલને સીધી કરવાની તો આપણને ખબર પડે કે કેવી રીતે બનાવવાનું છે હવે એમ ટૂલે સિલેક્શન લઈને અલ્ટર આઈપી આ તો બધાને આવડે જ છે ને એટલે હું ફાસ્ટ અલ્ટર આઈપી ક્રોપ ઇમેજમાં હવે કરવાનું અહીંયા કેટલું રાખવાનું તમારે 100 ઓછામાં ઓછું 100 તો રાખવાનું 100 થી તમે ઓછું રાખે તો બી સાઈઝ ફાઇલ તો કરી હવે સાઈઝ કેટલી કરવાની તમારે 47 ઓકે ઓલ સિલેક્શન અલ્ટર એસ ટી આપણને માપ નહીં ખબર હોય તો આપણે આપણા હિસાબે 40 કે 41 જેવું અલ્ટર એસ ટી કરીને હાઇટની અંદર ઇચ 40 લઈ લીધું આપણે એટલે 47 ને 40 નું માર્કિંગ ઠીક હવે આને આપણે બનાવવાનું છે હાઇટની સાઈઝ થઈ ગઈ એટલે વિડ્થની સાઈઝ આવી છે એમાં કોઈ ચેન્જિંગ કંઈ કરવાનું હોય નહીં થોડું ક્રોસ છે હજી ફાઇલ તો કંટ્રોલ ટી એ પછી આપણા હિસાબે જોઈ લેવાનું હવે આને ધારો કે ક્રિએશન કરવાનું છે બરાબર તો આની અંદર પહેલા બનાવવામાં આવે તમારા મેન પાર્ટ તો કેવી રીતે બને મેન પાર્ટમાં આ તમારી જે બોર્ડર છે ને એ પહેલી બને એટલે બોક્સ પહેલા બની જાય પછી અંદર પેટર્ન ફિલ કરવાનું આવે હા તો આપણે બનાવીએ કેનવાસ સાઈઝ થોડી ખોલી લઈએ હાના માટે કે થોડી કેનવાસ સાઈઝ વધારે ખોલી લઈએ તો આપણને કામ કરવાની વધારે મજા આવે કે અહીંયાથી આ થોડું એક્સ્ટ્રા આવી જાય હવે જ્યારે બી બનાવું તો આની અંદર આ લાસો છે તે લાસાને છોડીને એક્સ્ટ્રા ફિગર અહીંયાથી એમ કરી લેવું પડે આપણા હિસાબે ઠીક આ બધા બોક્સ છે ને એ જ બોક્સ બનાવવાના છે ઠીક ડીપર 12 સેવ કરીએ CH00 फॉर्मेट આવે ટીફ નેટ પર ગए કલમકારીની તો પછી બોર્ડરમાં ગઈને તમારું માઇન્ડ સેટ હોવું જોઈએ કે મારે કરવાનું છે જો એ નહીં હોય તો પછી તમે ગૂંચવાયા કરે કોપી ક્રિએશન કરવાનું છે એટલે એના જે ફિગર લાવીને મારવાના તો આ એક બોર્ડર લીધી કોપી ડિલીટ જ્યાં શૂટ થાય ત્યાં મૂકી દેવાનો આશરે વ્હાઇટ લાઇનિંગ છે તો વ્હાઇટની જગ્યાએ કલર કોઈ બી લઈ શકે અલ્ટર બેક એને જ અલ્ટર કંટ્રોલ પકડીને આ લઈ લીધું તો આની ડિટેલિંગ છે એટલે વાંધો નહીં આને કોઈ જરૂર તમારે નહીં હવે કામ મૂકવાનું તે ડિસાઈડ કરી દેવાનું પહેલું તો મેન બોક્સ બનાવવાના છે તો આ પહેલું લઈ લઈએ અહીંયાથી અલ્ટર કંટ્રોલ શિફ્ટ રિપીટ જોઈ લેવાનું તો આ રિપીટ મળે છે લેયર મચ ઓકે હવે જે આપણે મારવાનો છે 45 નો એંગલ તો પહેલું સિંગલ ક્લિક કરવાનું શિફ્ટ પકડવાનું એટલે 45 નો એંગલ અહીંયાથી કંટ્રોલ એન્ટર ડિલીટ ઠીક આટલું સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી બધી વાર આ જ વસ્તુ કરવાનું છે એટલું ધ્યાન રાખજો વર્ટિકલ અહીં જોઈન્ટ મળી ગઈ એન્ટર હવે આ બેનું સેન્ટર ક્યાં આવે તમારું અલ્ટર એસ ટી નહીં ખ્યાલ આવે તો આટલે આવે ઠીક તો સેન્ટરથી ડિલીટ કરી દેવાનું જોવાનું પલટીના હિસાબે જરા ડિલીટ કરવાનું એટલે વ્યવસ્થિત લાગે તો અહીંથી ડિલીટ ઓકે આના માટે કર્યું કે આપણે બોક્સ બને છે અહીંયાથી અલ્ટર કંટ્રોલ ટી વર્ટિકલ પલટીમાં આપણે આખું ફિગર લીધું એટલે પરફેક્ટ લાગે હવે આ થોડું ડિફરન્ટ આવે એને કોઈ વાંધો નહીં અલ્ટર કંટ્રોલ ટી ને એમ બી આપણે ક્રિએશન કરવાનું છે સિમિલર થઈ ગયું હવે અહીંયા ડબલ બોક્સ થઈ ગયા ને તો એ આપણી ભૂલ કહેવાય તો ડિલીટ કરી દેવાનું એક સાઈડનું
નહીં તો પછી અહીંયાથી ડિલીટ કરીએ એટલે પરફેક્ટ આવશે. અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ, લેયર મર્જ. ઓકે, આટલું થયું. એટલે આ એક બોક્સ બન્યું. આવી રીતે હરેક બોક્સ તમારે બનાવવાના. હવે આ બીજું બનાવવાનું તો આને ટચ ટુ ટચ લઈને બનાવવું પડે. હા ને, આપણે બનાવી દઈએ. બધી વાર બોર્ડર અલગ અલગ લઈને ડિફરન્ટ લઈને બનાવવાનું, પણ વ્હાઈટ નથી અંદર, તો વ્હાઈટ આપણે બહુ ઓછું લેવાનું. રાઈટ ક્લિક, કોપી, પેસ્ટ. તો આવી ઇમેજ છે તો છે. સિલેક્શન, અલ્ટર એસ ટી, નલ્લામાં નલ્લો રિપીટ કાપવાનો આપણે અહીંથી કાપ્યો. ઓકે ને, એટલે પલટીમાં આવી જશે. કોપી, ડિલીટ, પેસ્ટ, અલ્ટર કંટ્રોલ ટી. આ ઇમેજને બનાવવાની જરૂર નહીં હોય, કારણ કે અંદર ડિટેલિંગ છે જ. હોરિઝોન્ટલ એટલે કોઈ બી ઇમેજ હોય તો પહેલાં તો પલટી ના થતો હોય તો પલટી મારી દેવાનો, પછી એનો રિપીટ અહીં મળવાનો છે આ હિસાબે. હવે આ ઇમેજને અહીં લઈ લઈએ. બહુ મોટી ઇમેજ છે તો કંટ્રોલ ટી કરીને અલ્ટર શિફ્ટથી થોડી નાની કરી. હવે નાની કરવાથી ખરાબ થાય છે કે નહીં તે જોઈ લેવાનું, તો નથી લાગતું ખરાબ. આ ચાલશે. સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. હા, એક આવી ગયું. હવે આ જ બોર્ડરને અહીં મારું હોય તો બી મરાય. અહીં લઈ આવ્યો, પેન ટૂલે શિફ્ટ પકડીને કંટ્રોલ એન્ટર. બધી વાર એક જ વસ્તુ થાય છે. કંટ્રોલ એન્ટર, 45 નો એંગલ એટલે કંટ્રોલ ટી, રાઈટ ક્લિક, 90, હોરિઝોન્ટલ. એન્ટર. આને બી પલટીના હિસાબે ડિલીટ. અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ. એન્ટર આવી ગયું. અહીંથી પલટીના હિસાબે આપણે લઈ લઈએ તો ઓકે. આને બી સેમ જ અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ. કોઈ બોક્સ નાનું થશે, કોઈ મોટું થશે, એની હાથે કંઈ લાગે કે નહીં આપણને. હા ને, પરફેક્ટલી હવે આ ચાલશે. આ તને લાગે કે બહુ મોટું થઈ ગયું તો કંટ્રોલ ટી એમ કરીને દબાઈ દઈ તો બી કોઈ વાંધો નહીં આવે. નિયરેસ્ટ છે કે શું છે? હા, બ્લર છે, એ જોઈ લેવાનું. ને ભૂલ નહીં કરવાનું. નિયરેસ્ટ આપણે નહીં રાખવાનું આમાં. હવે બીજી ઇમેજ, પણ આની અંદર કયો કલર છે આપણો? ગ્રીન કલર. તો કંટ્રોલ યુ, ગ્રીન પર આવી જવાનું ને ગ્રીનને થોડો ચેન્જ કરી દેવાનો, કારણ કે ગ્રીન ગ્રીન દેખાય છે ને, એટલા માટે આપણે એને ચેન્જ કરી દીધો. મેન તમારા માઇન્ડમાં બેસવું જોઈએ કે મારે કરવાનું શું છે, તો તમારે ફાસ્ટ કરી દે. કોપી, પેસ્ટ. તો આ બોર્ડર વ્યવસ્થિત લાગે છે. કોપી, ડિલીટ, પેસ્ટ. મેં ઉપરથી દબાઈ દીધી તો બી એને કંઈ વાંધો નહીં આવે, એ કંઈ ખરાબ નહીં લાગે. ડિલીટ, ડિલીટ. અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ મારી દેવાનું. લેયર મર્જ, અલ્ટર કંટ્રોલ શિફ્ટ, લેયર મર્જ. ઓકે. હવે આ બોર્ડરને ઉપર વર્ટિકલ કરી દેવાનું. હા, માટે કે થોડી ઉપરની સાઈડ જવું જોઈએ કોઈ બી પેટર્ન. અહીં મૂકી દીધી. અને અત્યારે એમ જ રહેવા દઈએ. આ જ પેટર્ન અહીં મારવું હોય તો મારી શકે, પણ અહીં મારવા પહેલા આ સીધી લાઈન આપણે પકડવું ને તો એની ટચ ટુ ટચ મારવાને થોડું વ્યવસ્થિત લાગશે. એટલે આ એક બોર્ડર ને આ બોર્ડર અત્યારે લઈએ. કોપી, પેસ્ટ. ડિટેલિંગ નથી તેને નહીં લેવાનું. રાઈટ ક્લિક, કોપી. ડિટેલિંગ તમને આઈડિયા આવી જોઈએ. ઝૂમ કરે એટલે દેખાય કે વર્ક છે તો ડિટેલિંગ હોય, એટલું તો આપણને આઈડિયા આવી જ જોઈએ. હા ને,
પછી કેવી ડિટેલિંગ કેવું હોય એવું કન્ફ્યુઝ નહીં કરવાનું. ઝૂમ કરે એટલે વર્ક દેખાવું જોઈએ. રાઈટ ક્લિક કોપી. બેન દેવી ઇમેજ આપણને નહીં લાગી બરાબર તો કાઢી નાખી. હવે આ જોયું ઝૂમ કરે ડિટેલિંગ દેખાય તો આ ઓકે. હા ને, આમાંથી કોઈ બી એક બોર્ડર લઈ લઈએ આપણે. આ લઈ લઈએ. કોપી, ડિલીટ, પેસ્ટ, ડિલીટ. બસ આટલું જ આવે અંદર. વર્ટિકલ, લેયર મચ. હવે આ ઇમેજને અહીંથી કહેવાય સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી. કોઈ બી બનાવે તો એકબીજાના સાથે કનેક્ટિવિટી કરતા કરતા બનાવે ને તો ફાસ્ટ બી બને ને વ્યવસ્થિત બી બને. આ થઈ ગયું. આ બોર્ડરને આપણે કંટ્રોલ ટી 90 એક બોર્ડર નહીં બેસાડતી. એન્ટર માર્યું, સીધી લાઈન લઈ લીધી. અહીં ગેપ છે તો પછી એવું કરીએ કેમ લઈ લઈએ, એ ખરાબ નહીં લાગે. બસ આઈસ ને બોર્ડર ક્યાં સુધી છે તો આ આપણે આપણા હિસાબે મૂકી શકીએ. તો અહીંયાથી ડિલીટ કરી દઈએ અને અહીંયા સીધી એક બોર્ડર બીજી મારી દે. ઓકે. હવે અહીંયા કેવું છે કે અહીંયાથી એલ પડલો છે. કંટ્રોલ એન્ટર, ડિલીટ, સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 90. બધી વાર એક ને એક જ વસ્તુ થતું છે ને, બોર્ડર લાવવાનું મૂકવાનું ને બેહાડવાનું. પણ ક્યાં બેસાડવાનું તે તમારે થોડું જોઈ લેવાનું. એન્ટર. હવે આ ઉપરથી ગેપ આવી ગઈ ને તો કંટ્રોલ ટી કરીને ખાલી આટલા જ ફિગરને એમ બેસાડી દેવાનું. હવે અહીંયા બી આને બોક્સ બનાવવું હોય તો બનાવી શકે, નહીં તો ઉપરની બોર્ડર આપણે બોક્સ બનાવી દઈએ તો ફાસ્ટ થાય. ડિલીટ. ઓકે. સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ, એન્ટર. હવે આ ઉપરની બોર્ડર અલગ છે. ધારો કે આપણે અલગ નહીં મારવું હોય, સેમ બી ફેરવવું હોય તો બી ચાલે, પણ અલગ એકવાર જોઈ લઈએ કદાચ વ્યવસ્થિત લાગે તો બીજી મારીએ. આ થોડી વ્યવસ્થિત લાગે છે. કોપી, પેસ્ટ. તો આનો રિપીટ કયો કહેવાય? ખાલી આટલો જ કહેવાય. હા ને, અલ્ટર એસ ટી. કોપી, ડિલીટ, પેસ્ટ, હોરિઝોન્ટલ, લેયર મર્જ, વર્ટિકલ, લેયર મર્જ. આ રિપીટ તમારો થઈ ગયો. હવે આને કરવાનું 90, કારણ કે એમની બોર્ડર લેવાની છે ને બહુ મોટી છે તો અલ્ટર શિફ્ટ કરીને ઇમેજને નાની કરી દીધી. સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, એન્ટર. કોઈ બી રિજનમાં રિપીટ થવાની આઈડિયા આવી જોઈએ. રિપીટનું નહીં આઈડિયા આવે તો તમે પૂછવાયા કરે. હા ને, આ બોર્ડર બહુ મોટી લાગે છે તો એક ડિલીટ કરી દીધી. હા ને, ડિલીટ કરી પછી આપણને ઉપર ખુલ્લું છે તો પાઇપિંગ મારી દીધી. હા ને, એ તમારે તમારા હિસાબે જોવાનું. એ તમારા પર ડિપેન્ડ કરે કે તમે કઈ મારવાના ઇમેજને કઈ નહીં મારવાના. હવે આને કંટ્રોલ ટી અહીં લઈ આવ્યું. ઓકે. કંટ્રોલ ટી તો મારીને એમ ખેંચી લેવાનું. થોડું ડિફરન્ટ હોય તો કરી દેવાનું આપણા હિસાબે. હવે આ બોર્ડર બીજે કશે મારવી હોય તો મારી શકે. આપણે અહીંયા મારી. આટલા બોક્સ થઈ ગયા છે. હવે આને બી થોડું આ રીતે કરવું હોય તો બી ચાલે. આને નીચે લઈ લેવાનું, એટલું પકડીને પછી જે આ બોર્ડર છે એને એનાથી નીચે લઈ લેવાનું એટલે એક સરખું થઈ ગયું. પેલી બ્લોક પટાવતા ને હા, એ ખરાબ લાગતું હતું એટલે પછી આપણે એને બેલેન્સ કરી લીધું. હવે બીજી બોર્ડર, અહીં એક બોર્ડર છે, અહીંયા છે, અલગ અલગ આપણે કરવાનું કંઈ નથી. બોર્ડર લાવીને મૂકવાનું. બે ત્રણ વસ્તુ યાદ રાખવાનું હોય. લાવી મૂકીને રિપીટ સેટ કરવાનું.
રાઈટ ક્લિક કોપી પેસ્ટ. આમાં બહુ મસ્ત છે બોર્ડર બધી. કોપી ડિલીટ પેસ્ટ. સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી. આ રિપીટ. હા ને રિપીટ અંદર હોય તો એક પર એક આવી જાય તો બી વાંધો નહીં. બોર્ડર ડિલીટ. હવે આ બોર્ડર બીજે બી અહીં મારે તો ખરાબ નહીં લાગે. પછી જે બોર્ડર લાવી દીધી તેને કોપી, કારણ કે એની અંદર ઘણી બોર્ડર બે બોર્ડર વસ્ત લાગતી હતી તો આ લીધી. હવે આપણે અહીંયાથી આને લઈ લઈએ. સિલેક્શન અલ્ટર એસ ટી. એન્ટર કોપી ડિલીટ પેસ્ટ. કંટ્રોલ ટી વર્ટિકલ. વર્ટિકલ કરી દેવાનું એટલે તમારે રિપીટનું કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આ ચાલશે, આનો ખરાબ નહીં લાગે. હા ને હા હા ચાલે ચાલે. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આ થઈ ગયું. અહીંથી આની કોર્નર મારી દઈએ આપણે. કંટ્રોલ એન્ટર. અહીંથી કરવું તો ફિગર આખું આવશે. સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી 90 હોરિઝોન્ટલ. રિપીટને ઝૂમ કરીને બેસાડી દેવાનું. હવે આને આપણે પલટીમાં લઈ લઈએ ફિગર, એટલે એક બોક્સ બની જશે તો વધારે સારું પડે એમ. અલ્ટર કંટ્રોલ ટી હોરિઝોન્ટલ. તો બહુ મોટું બોક્સ બની ગયું. હા ને તો તે નહીં ચાલે. અહીંયાથી ડિલીટ કરી દે. અલ્ટર કંટ્રોલ ટી હોરિઝોન્ટલ લેયર મચ. આ ચાલશે. એટલે પહેલા તો આપણે એની બોર્ડર બનાવવી પડે બોક્સ વાળી બંધારણ, જેમ કે આઉટલાઈન હોય તો આ મેન ફિગર એનું કહેવાય. બોર્ડર વગર આપણું કામ નહીં ચાલે. બોર્ડર તે સિવાય પહેલા બનાવ્યું હોય તો એ બધું રોંગ કહેવાય. અહીંથી બોર્ડર આમાં મસ્ત છે. કોપી. એટલે બહુ ધીરું બી નહીં કરવાનું. આ તો સિમ્પલ છે. માઇન્ડમાં બેસાડી દીધું હોય ને એકવાર કે આટલું મારે કરવાનું છે તો તે બધું ફાસ્ટ જ થાય. હે ને કંઈ કન્ફ્યુઝ નહીં થયા કરવાનું. આ રેડ વાળી બોર્ડર બી લઈ શકે. કોપી પેસ્ટ. વર્ટિકલ લેયર મચ. અહીં લઈ લીધી. ડિલીટ ડિલીટ. એ જ વસ્તુ અહીં બી મૂકી દઈએ આપણે. ઉપરનું ડિલીટ. અહીંયા બી છે. ચાલે, એવું કંઈ જરૂરી નહીં હોય. હે ને શેમાં આવે તો બી ખરાબ નહીં લાગતું એટલે મૂકું છું. વ્યવસ્થિત શૂટ નહીં થતો હોય તો નહીં મરાય. હવે કોઈ બાકી રહ્યું? હવે કોઈ છે નથી વધારે. અહીં એક બોક્સ બનાવવાનું છે. પછી આ બોક્સને પેક કરવાનું છે. અહીંથી કટ કરવાની આપણે પછી ડિસાઈડ થાય. તો ઉપર એક બોક્સ બનાવવાનું અહીંયા. પછી એનું પ્લેસમેન્ટ થોડું ચેન્જ કરી શકીએ આપણે. નહીં મળે તો મારા બોર્ડમાં આવીને લઈ લેવાનું. પછી તમે કન્ફ્યુઝ નહીં થયા કરવાનું. પછી તમને લાગે કે અહીંયા મારા બોર્ડમાં આ છે તો અહીંથી સેવ મારો ને એ તમારા પર સેવ થઈ જ જાય. પછી એકદમ તમારે ખાલી માઇન્ડમાં બેસાડવાનું કે ફાસ્ટ ડિઝાઇન જુએ. પછી તમે એને હોદતા જ ટાઈમ લગાવે તે નહીં ચાલે. અલ્ટર એસ ટી. એન્ટર કોપી ડિલીટ પેસ્ટ. કંટ્રોલ ટી. બહુ મોટી ઇમેજ છે તો વર્ટિકલ લેયર મચ. અલ્ટર કંટ્રોલ ટી. આ વચમાં ધૂંધલું છે પણ આપણી બહારની બોર્ડર ઓકે છે એટલે ચાલે. અહીં મારવાનું પેન ટૂલે
હવે ઉપરનું આપણે 45 એંગલ આવી અલ્ટર કંટ્રોલ ટી હોરિઝોન્ટલ એન્ટર delete layer merge ઓકે હવે આને રિપીટ કયા હિસાબમાં મળે તે જોવું પડે શિફ્ટ પકડીને કંટ્રોલ G કંટ્રોલ J એટલે ડુપ્લિકેટ ગ્રુપ થયું કંટ્રોલ T કેવી રીતે બેસવાનું તે આપણે થોડો આઈડિયા લેવી પડે સાથે હાલ લાગે કે ગેપ હાલ લાગે ગેપ વાળું ચાલે હે ને સાથે ખરાબ લાગે છે ને હા એ ખરાબ લાગે પછી આખી મોટી બોર્ડર દેખાય અહીંથી ગેપ રાખે તો વધારે બેટર લાગે અહીંયાથી આ ગેપ રાખીએ બરાબર હવે આનો રિપીટ બનાવવો હોય તો કઈ હિસાબ બનાવવાનું આટલું બની ગયું ઓકે ને હવે આનો રિપીટ બનાવવો હોય તો પહેલા આપણે રિપીટ સેટ કરી લેવો પડે તો ગ્રુપ કર્યું કંટ્રોલ J કંટ્રોલ T ફર્સ્ટ ગાઈડલાઈન મારી શિફ્ટ પકડીને એ જ ગ્રુપને અહીં લઈ આવ્યું ને ગાઈડલાઈન અહીં મારી એટલે રિપીટ આપણો સેટ થઈ ગયો ઓકે ખ્યાલ આવે છે ને હવે જે આપણી ગેપ ક્યાં છે બોર્ડરમાં એક અહીંયા બોર્ડર પેક કરવી પડે ને એક અહીંયા કરવી પડે બે જગ્યાએ આપણી ગેપ આવે છે ને અહીંયા બી ગેપ આવે છે તો આટલી બોર્ડર આપણે પેક કરવી પડે તો જ એની અંદર પેટર્ન નખાશે હે ને તો આ ગ્રુપમાં આવી જવાનું આપણા મેઇન ગ્રુપમાં એની અંદરથી કોઈ બી બોર્ડર ઉચકી લેવાની આશરે ધારો કે બ્લેક વાળી લઈ લીધી કોપી નહીં તો કોપી નહીં કરે તો બી કંઈ નહીં અલ્ટર કંટ્રોલ પકડીને કંટ્રોલ T 90 અલ્ટર પકડીને માઇનસ અહીં બી અલ્ટર પકડીને માઇનસ પાછું અલ્ટર કંટ્રોલ એટલે બોર્ડર આપણે આઉટલાઈન મારીએ ને કેવું ગેપ હોય તો કલર બહાર નીકળી જાય તેવી રીતે આને બી પેક કરવું પડે નહીં તો પછી આપણને બીજી પેટર્ન અલગ અલગ નાખવામાં તકલીફ પડે અલ્ટર પકડીને અહીંયાથી માઇનસ એટલે આ આપણું બોક્સ કમ્પ્લીટ થઈ ગયું હા એની અંદર ગ્રાઉન્ડ કલર આવે છે ને નાખવું હોય તો નાખી શકે તો કે રીતે નાખી દે છે અલ્ટર કંટ્રોલ એ બી બરાબર છે તારે એટલું બધું ગ્રાઉન્ડ આવે તો ખરાબ લાગે ઓકે તો આ રિપીટ આપણો થઈ ગયો બરાબર પેટર્ન વાળો હવે આની અંદર આપણે પેટર્ન આપણા હિસાબે અલગ ફિલ કરવાની તો કેવી રીતે પેટર્ન ફિલ કરવાનું આટલું તો ખ્યાલ આવ્યું છે ને